બોલીએ સતગુરુ દેવનો, ખોડીદાસ બાપાનો, ભોજન રામ ભગવાન ભરતરામ બાપાનો, કૃષ્ણદાસ બાપાનો, દાદા ત્રિકમ સાહેબ. ત્રિકમ મારા તનમાં પ્રગટિયા અને મને અનભે થયો અજવાસ કે તમારા હતા સર્વે મારા હેઠળી ગયા એમ ભાવે ભજે ભીમદા. તો હરિ ગુરુ સંત કૃપા કરે તો ટળે સકળ સંદેહ કે પરમ પુરુષ પરમાત્મા પૂર્ણ પ્રગટે ને. તો નેહ વિના ન મળે હરી એ ભલે કરીએ કોટિક ઉપાય કે નેહ વિના મળે નહીં હરી અને ભલે કરીએ કોટિક ઉપાય કે બીજા સાધન બહુ કરીએ પણ એનાથી હૃદય શુદ્ધ કદી ના થાય. કે ભલે બીજા સાધન બહુ બધા કરીએ પણ એનાથી હૃદય શુદ્ધ કદી ના થાય. પણ કે જેમ જેમ છૂટવાનો ઉપાય કરે આ તેમ તેમ જીવ બંધાય. કે જેમ જેમ છૂટવાનો એ ઉપાય કરે એ તેમ તેમ જીવ બંધાય. કે આપ બળે કોઈ દિવસ છૂટે નહીં એને છોડાવ ગુરુની સા. કે આપ બળે એ કોઈ દિવસ છૂટે નહીં એને છોડાવ ગુરુ મહારાજની. નેહ વિના હરી કોઈ દિવસ મળે નહીં. પરમાત્માને પામવા માટે થઈ અને સહેલામાં સહેલો ઉપાય છે ને એ એક જ છે કે તમારા હૃદયમાં પરમાત્મા પ્રત્યે ગુરુ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. તમે પ્રેમ વગર ગુરુ મહારાજને પામવા જાઓ ને તો તમે ગમે તેટલા ઉપાય કરો પણ ગુરુ મહારાજના સાથેના પ્રેમ વગર તમને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત ન થાય. અને ગુરુમુખી બન્યા પછી બહુ એક વાતનું બહુ ધ્યાન રાખો. આખું બ્રહ્માંડ તૂટીને નીચે પડે ને પણ કોઈ દાડો ગુરુ ઉપર અવિશ્વાસ નહીં કરવાનો. ગુરુ મુખિયા બન્યા પછીનો આ પહેલો નિયમ છે. આપણે શું કરીએ છીએ ગુરુ કરીએ અને પછી ગુરુની વાતમાં શંકા કરીએ કે મારા બાપે કીધું સાચું છે ખોટું હશે. આપણે એવું કરીએ ને ગુરુ કરીએ
ગુરુ કર્યા પછી ગુરુની વાતમાં શંકા કરીએ તો આપણે અધમના અધિકારી છીએ. જો ગુરુ કર્યા પછી ગુરુની કોઈ પણ વાત ઉપર આપણને શંકા થાય તો. બહુ સરસ કરશન બાપાએ જે દાખલો આપ્યો મહાભારતનો કે ભીષ્મ કોણ હતા? એક એવો પુરુષ આખું જગત જેનાથી વિવાહી છે એ મૃત્યુને પોતાના હાથમાં લઈને ફરનાર. કારણ કે આનું તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. જો વાતો સંતોની વાતો ક્યાં જોડાઈ છે. ભરત બાપાએ સત્સંગ શરૂ કર્યો, એમાં પહેલું કીધું એમણે સમી શાસ્ત્રી સત્સંગ ચાલુ હતો, એમાં પહેલી વાત એમણે કરી કે પ્રથમ ગુરુ માતા પિતા જો અમારી દેહ બુંદ કા દાતા. આપણા પહેલા ગુરુ કોણ છે? માતા અને પિતા છે. તો ભીષ્મ પિતાને ઈચ્છા મૃત્યુનું વરદાન કોણે આપ્યું? તો ભીષ્મ પિતાના જે પિતા મહારાજ હતા શાંતનુ, એ શાંતનુ મહારાજની ઈચ્છા પૂર્ણ કરી. એ શાંતનુ મહારાજના સુખ માટે થઈ દેવવ્રત, એમનું મૂળ નામ દેવવ્રત હતું. ભીષ્મ પિતાનું મૂળ નામ શું હતું? દેવવ્રત. એ દેવવ્રતે ભીષ્મ પ્રતિજ્ઞા કરી કે હું મારા પિતાજીના સુખ માટે થઈ આજીવન લગ્ન નહીં કરું અને બ્રહ્મચર્યનું પાલન કરીશ. આ પ્રતિજ્ઞા કોના માટે કરી? એમણે પોતાના પિતા માટે થઈને કરી. અને પછી એમના પિતા પણ એવા સિદ્ધ પુરુષ હતા કે પુત્રની પ્રતિજ્ઞા ઉપર ઓળઘોળ થઈ અને એને વરદાન આપ્યું કે જા આજથી તારું મૃત્યુ વાળવાકો નહીં કરી છે. તું ઈચ્છીશ ને ત્યારે તારું મૃત્યુ થશે, ત્યાં સુધી તને કોઈ મારી નહીં શકે. સાહેબ, આવો પુરુષ જયારે તમારી સામે રણ મેદાનમાં ઉભો હોય ને, તમે શું કરી લેવાના? તમને ખબર જ છે કે હારવાનું નહીં અને મરવાનું નહીં. તોય પાંડવો લડ્યા. શેના માટે થઈને લડ્યા? કે જોડે પરમાત્મા હતો. ખબર હતી કે ગમે તે ઉપાય કોથળામાંથી ગમે તે કાઢશે કરો. ગુરુની ઉપર આટલો ભરોસો. વાતમાં ગુરુની ઉપર શંકા કરાય. અને બીજી વાત, આ ભીષ્મ પિતાની વાત નીકળીને તમને વાત કરું કે જ્યાંથી તમારે ગુરુ જ્ઞાન લેવું હોય ને, ગુરુના ગુણ તો તમે ધારો ત્યાં ગમે ત્યાં કહી શકો. બરાબર અંબાનો પ્રસંગ આવે છે. અંબા ફરિયાદ લઈને આમના ગુરુ જે હતા પરશુરામ, ભીષ્મ પિતાના ગુરુ કોણ હતા? પરશુરામ પાસે ગઈ. પરશુરામ કે તને અન્યાય કોણે કર્યો? કે તમારા જ ચેલાએ કર્યો છે. ભીષ્મએ કર્યો કે હું લડવા આવું, તારા વતી હું લડવા આવું. અને અંબાનો પક્ષ લઈ આ બાજુ પરશુરામ લડવા આવ્યા છે. અને પરશુરામને સામે જોયા એટલે ભીષ્મ પિતાએ બાણ મૂકી દીધું. ગુરુની આમો હથિયાર ઉપાડે ના ઉપાડે. આપણે તો ગુરુની આમે બાણ ચડાવીએ કે બાપુ તમે ખોટું કીધું. આપણે એવી આદત આપણે ગુરુની આમે બાણ ચડાવીએ કે બાપુ તમને ના ખબર પડે, તમે ખોટું કીધું. અમે પરશુરામને જોયા ને એટલે ભીષ્મ પિતાએ બાણ મૂકી દીધા. પરશુરામ કહે કે ઉપાડ બાણ, મારી જોડે યુદ્ધ કર. કે ભાઈ તમે ગુરુ મહારાજ છો, મારાથી યુદ્ધ કરાય નહીં. હું તારો ગુરુ તને આજ્ઞા કરું છું કે તારે મારી જોડે યુદ્ધ. અને હતો પરશુરામના ચેલા સવાયો શિષ્ય હતો. ગુરુના આનંદ ક્યારે થાય? કે શિષ્ય ગુરુ કરતા સવાયો થાય. ગુરુએ તમને કોઈ વસ્તુ આપી હોય અણમોલ, અને આપણા ગુરુએ આપણને અણમોલ વસ્તુ આપી છે. શબ્દ રૂપી નામ આપ્યું છે, સમરણ આપ્યું છે. અને તમે સમરણ કઈ સવાયા થાવ તો ગુરુને તમારી ઉપર ગર્વ થાય. શિષ્ય નમાલો હોય ને એ ગુરુને કોઈ દાડો ગમે નહીં. કયા મા બાપને ગમે કે પોતાનો છોકરો કાયર બને? કોઈ મા બાપને ગમે એવું કે પોતાનો છોકરો કાયર બને, હાવ ડરપોક થાય? એવું કોઈને ગમે? દરેક મા બાપને એવું ગમે છે કે પોતાનો દીકરો શુરવીર થાય, પોતાનો છોકરો દાતાર થાય, પોતાનો છોકરો કઈક સમાજમાં નામ કરે. પણ ક્યારે કરે? સંસ્કાર એવા મળ્યા હોય તો ને. મા બાપે સંસ્કાર એવા આપ્યા હોય તો સુરવીર બને. અગર છોકરાને આપણે એવું કઈ કર્મ કરી હોય એ ઘરમાં આવતો ઘરમાં ભાવો આવ્યો, આ છોકરા સુરવીર ચોથી થાય. નાનપણથી બીકો બતાવી હોય એ છોકરા સુરવીર થાય? કોઈ દાડો છોકરાને 5 રૂપિયા લઈને કોઈ દાડો હમણાં બધા છોકરાઓ નતા આવતા નાના હમણાં પગે લાગતા હતા, 10 રૂપિયા ભેટ પૂજા મૂકતા હતા. આ મા બાપના સંસ્કાર છે કે નાનપણથી છોકરાઓને શીખવાડે કે સંતોના પગમાં પૈસા મુકાય, સંતોના પગે લગાય, સંતોના પગે લાગી આશીર્વાદ લેવાય.
પાછળ વાળા કોક છોકરાને એવું શીખવાડે કે બાપાના ખોડા 20 રૂપિયા પડે તો લેતો હોય, ચોકલેટ ખાવાથી છે. આ દાતાર થાય. સજ્જનતા શુભ બોલવું દાતારી સુરપંથ, ઇતના અભ્યાસથી ના મળે બિના કૃપા ભગવંત. પરમાત્માની દયા હોય ને તો કંઈક આવા સંસ્કાર તમને પ્રાપ્ત થાય. કંઈક પરમાત્માની દયા હોય તો તમને આવી કંઈક ઈચ્છાઓ થાય. એટલે બહુ ધ્યાન રાખવું. દરેક ગુરુને કેવો શિષ્ય ગમે છે કે જે પોતાના કરતા સવાયો થાય, જ્ઞાનમાં પોતાના કરતા સવાયો થાય, ભજનમાં પોતાના કરતા સવાયો થાય. એવો શિષ્ય દરેક ગુરુને ગમતો હોય છે. અહીંયા પરશુરામનું અને ભીષ્મ પિતાનું યુદ્ધ થયું. પેલી બાજુ પરશુરામ હતા જે અમર હતા, એમનું તો મરવાનું, એમને મરવાનું ના મરવાનું વરદાન હતું. એટલે પરશુરામ તો ત્રેતા યુગમાં પરશુરામ હતા. પછી દ્વાપરમાં યુદ્ધ થયું ને તારે પરશુરામ હતા. યુગો યુગોથી હાજર. ના બાજુ ભીષ્મ પિતા હતા જેને ગુરુની કૃપાથી ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ પાછા ના પડે, લડ્યા બે જણા. અને એવા લડ્યા ને તો છેલ્લે પરશુરામ થાક્યા કે હવે આપણાથી લડાય એમ નથી, કારણ કે ઉંમર લાયક હતા ને ગમે તેમ તો થાકી ગયા. એટલે પછી એમણે કહ્યું ભીષ્મને, કાં મને મારી નાખ, કાં તું મને મારી નાખ, કાં તું હાર સ્વીકારી લે, હથિયાર મૂકી દે, કાં તું મને મારી નાખ, કાં તું હાર સ્વીકારી લે. એટલે તરત જ ભીષ્મ પિતાએ બાણ મૂકી દીધું કે ગુરુ મહારાજ હું તો લડતો તો તમારી આજ્ઞાથી, તમે કહો તો લડવાનું, તમે કહો તો મૂકી દેવાનું, મારે કશું કરવાનું. સાહેબ આ ગુરુ મર્યાદા, આ ગુરુનો પ્રેમ. જો ગુરુ કે મારી હું લડીએ લે, ગુરુ કે મૂકી દે, ક્યાંય અહમ વચ્ચે આવ્યો? આ શુદ્ધ પ્રેમ. ગુરુની સાથેના પ્રેમમાં કોઈ દાડો અહમ વચ્ચે લવાય? તમે ગમે તે પ્રયત્ન કરો, ગુરુ તમારો એવો હોય. એટલે મહાપુરુષો તો એવું કીધું કે ગુરુ ગંદા, ગુરુ ગોબરા, ગુરુ ગમે તેવો હોય, પણ ગુરુ મારા દેવંતા દેવ, ચેલા હોય સુલક્ષણા એ કર ગુરુની. ગુરુ અમારા જેવા ગમે તેવા હોય પણ ચેલા હારા હોવા. મેં ના કીધું? બાપા ઘણી વખત એક દ્રષ્ટાંત કે ચેલો કેવો હોવો જોઈએ? જે ગુરુને ઉજળા કરીને દેખાડે. અને આપણી પરંપરામાં એવા ચેલાઓ પાક્યા કે ગુરુના નામને કોઈ દાડો નીચે પડવા દીધું. અને ગુરુના નામને નીચે નથી પડવા દીધું એટલું નહીં, કોઈ પણ એમણે સિદ્ધ કામ કર્યા ને તો છેવટે ગુરુ મહારાજના પગે લાગીને કીધું છે. બેટ દ્વારકાની અંદર બરાબર આમ સંતોનો સંઘ જાય, અને સંતોનો સંઘ એટલે આપણી પરંપરાના ઉજળા સંતો, ભાણ સાહેબ, રવિ સાહેબ, મુરાર સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, આખો સંઘ બેટ દ્વારકા નીકળેલો. અને બરાબર આમ દરિયો પાર કરવાનું આવ્યું, અને બરાબર બધા સંતો ઉભા રહ્યા છે. ખારવાઓ પૂછે છે કે ભાઈ કયા સંતોનો સંઘ આવ્યો છે? એટલે કે ભાઈ ભાણ સાહેબ નાખી ભાણ પહોંચ. ઓહો, પરિચય આપશો જરા. પેલાના બધા ખારવાઓ જાય એવા નતા, બધું છીપી છીપી કરે કે આ ભાણ સાહેબ છે, ઠીક. આ કે રવિ સાહેબ છે, કે બરાબર. આ કે એમના દીકરા ખીમ સાહેબ છે, કે બરાબર. આપણા સાઈડમાં ઉભા એ કોણ છે? કે ત્રિકમ સાહેબ છે. પેલા ઉભા ને કે દૂર એ કોણ છે? કે તો કે ત્રિકમ સાહેબ છે. ઓહો, આ ત્રિકમ સાહેબ તો પેલા જ ને જે ગરુડા જ્ઞાતિના છે. કે હા, આ બધાને બેહાડીશું પણ ત્રિકમ સાહેબ ને બેહાડીશું. કહી દીધું ચોખ્ખું એમણે કે બધાને બેહાડવામાં આવશે પણ ત્રિકમ સાહેબ ને નહીં બેહાડવામાં આવે. કે કારણ કે ત્રિકમ સાહેબ ગરુડા જ્ઞાતિના છે અને એ અમારા નાવડે બે તો નાવડું ઉપડી જાય. ભાણ સાહેબ, ખીમા સાહેબ આવવું જોવે, ખીમ સાહેબ, રવિ સાહેબ આવવું જોવે. તો આ અજ્ઞાની લોકોને સમજાવવાના કેમ? કોઈ જ્ઞાની હોય તો જ્ઞાન કરીએ, પણ અજ્ઞાની આગળ શું જ્ઞાન કરવાનું? ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે બાપુ ગમે તે થાય અને તમારે બેવું જ બેહો, નકર તમે જાઓ કે તમને નહીં બેહાડવા. બેહવાનું થાય તો ત્રિકમ સાહેબ તો નહીં જ બેહાડવામાં આવે. અને ત્યારે સાહેબ ગુરુનો ભરોસો હોય, આપણા ગુરુનો આપણી પર ભરોસો હોય. અને જુઓ આ પછી બાપા એમને જે નામ લીધા ને બધા, આ બધાએ ભક્તિઓ કરી છે ને કેવી કરી છે?
રાગડા તાણી તાણી ભજનો નથી ગાયા, હોમ હવન નથી કર્યા. આ જેટલા ભક્તોના નામ અત્યારે લેવાય છે ને, બાપાએ હમણાં સબરીનું નામ લીધું. કોઈ દાડો સાંભળ્યું કે સબરીભાઈ એકે ભજન ગાયું હોય? કોઈ દાડો સાંભળ્યું કે સબરીભાઈએ એકે હોમ હવન કર્યા હોય? તો સબરીભાઈએ કર્યું શું કે પરમાત્માને હેરતા ચાલતા એમને ઘેર જવું પડ્યું. બહુ સમજવા જવું જો તો આપણે બધા આમાંથી સબરીભાઈએ એવું શું કર્યું કે પરમાત્માને સામેથી ચાલીને એમને ઘેર જવું પડ્યું? તો સબરીભાઈએ ખાલી એક જ વસ્તુ કરી, એમણે એમના ગુરુના વચન ઉપર ભરોસો રાખ્યો. એમના ગુરુ એમને કહીને ગયા હતા કે સબરી, એક દિવસ મારો તારો રામ આ જગતનો નાથ, કે કેમ કે તારો ગુરુ હું તને વચન આપું છું. સાહેબ એ વચનનો ભરોસો રાખ્યો ને સબરીભાઈએ કે બાપુ આવશે ખરા ને? કે આવશે. કે ક્યારે આવશે? કે આ ઝાડ દેખાય કે હા, ઉપર કેટલા પાંદડા છે જોઈ લે. કે બાપુ આખું ઝાડ લીલું છમ છે, ડાળે ડાળે અસંખ્ય પાંદડા, આમાંથી એકે પાંદડું નહીં હોય ને તારા આવશે. આમાં એકે પાંદડું નહીં હોય ને તારા આવશે. અને સાહેબ પણ ગુરુના વચન કે બાપુ આવશે ને, એને એ ખબર હતી કે મારા ગુરુએ કીધું ને એટલે મારો રામ આવશે. અને એને બીજી ખબર હતી કે મારો રામ આવશે ને ત્યાં સુધી હું જીવતી રહીશ. આ ગુરુ વચનનો ભરોસો. હું ઘણી વખત અમુક સંતોને મળવા જાઉં ને, સંતો મને ઘણું આમ સમજાવ. એ સંતો મને એમ કીધેલું કે તમે કોઈ બાપુ પાસે જાઓ, કોઈ સંત પાસે, ગુરુ પાસે, અને તમારા ઘેર ભજન કરવાની તારીખ લો ને તમે કે બાપુ મારા ઘેર ભજન કરવાના છે. એટલે બાપુ તમને કહે કે આ કઈ દે જો કે હમણાં આ મહિનો બીજો મહિનો તો હું નવરો નથી, પણ હું ત્રીજા મહિનાની તમને તારીખ આપું છું. અને જયારે ગુરુ તમને તારીખ આપે ને એમાં 3 વસ્તુ નક્કી થાય. જયારે ગુરુ તમને તારીખ આપે ને ત્યારે 3 વસ્તુ નક્કી થાય કે 3 મહિના સુધી તમને કશું થવાનું નથી. કારણ કે તમારા ગુરુએ તમને વચન આપ્યું. તમારી તારીખ તમને આલી ગુરુએ એટલે સમજવાનું કે 3 મહિના સુધી તમને કશું થવાનું. બીજું કે તમારા ઘરવાળાઓને કશું થવાનું નથી, અને તમારો ગુરુએ હાજર રહેવાનો છે. સાહેબ 3 વસ્તુ પાકી થઈ જાય ત્યારે ગુરુ તમને વચન આપે ત્યારે. એટલે સબરીએ કશું નતું કર્યું. સબરીએ ખાલી એક જ વાત કરી, એના ગુરુના વચન ઉપર ભરોસો રાખ્યો. તો સાહેબ આદિ અનાદિ કાળથી આપણે સબરીના ગુણ કહીએ છીએ. સબરીના ગુરુનું નામ કેને આવડે છે? આવડે તોય ઠીક, ના આવડે તોય ઠીક, પણ સબરીને બધા યાદ કરે છે. માતંગ ઋષિ એમના ગુરુનું નામ હતું, પણ ગુરુના નામ ઉપર ભરોસો. એટલે મહાપુરુષોએ મનન તમને ખાલી એવી શાન કરી છે કે ગુરુ પ્રત્યે સાચો ભાવ, ગુરુ પ્રત્યે સાચો પ્રેમ તમારા હૃદયમાં હોય તો તમારે બીજા કોઈ પણ વાના કરવાની જરૂર નથી. ગુરુ ગુરુ કરો પણ સાચા હૃદયથી, ગુરુની વાત ઉપર શંકા કુશંકા કર્યા વગર. પણ ગુરુ કે ઉત્તર, તો કે ના બાપુ ઉત્તર હોય જ નહીં, દક્ષિણ જ હોય. ગુરુ કે પૂર્વ, કે બાપુ પૂર્વ તો કોઈ જાણો ના. ગુરુ કરવા તો ભરોસો કરવો હોય તો જ કરવા, ખાલી કરવા ખાતર કરવા. ગુરુ કોઈ વ્યક્તિ નથી હોતો. હું તમને એક ખાલી સામાન્ય ઉદાહરણ આપું કે જ્યારે આ છોકરાઓ ડિગ્રી લે, કદાચ 1990 કોઈ છોકરો ડોક્ટર બન્યો અને 1990 ની અંદર છોકરો ડોક્ટર બન્યો અને એને ડોક્ટરનું સર્ટિફિકેટ મળ્યું. હવે એને ડોક્ટરનું સર્ટિફિકેટ મળ્યું તો એ વખતે એના સર્ટિફિકેટ ઉપર સહી કોની થાય? તો એ વખતે જે સત્તા ઉપર અધિકારી હોય ને એ સહી કરે. ધારો કે આજે 2025 માં આપણે સર્ટિફિકેટ માંગીએ તો એ સર્ટિફિકેટ ઉપર સહી કોની હોય? જે તે વખતે જે અધિકારી હોય એની હોય. આપણે એને ખોટું કહી શકીએ? આપણાથી ખોટું કહેવાય એને કે ભાઈ અત્યારે તો બદલાઈ ગયો? સાહેબ બદલાઈ ગયો એની વાત જવા દો, પણ એ વખતે સત્તા ઉપર હતો. એટલે આ જે બધા ગુરુઓ હાજર બેઠા છે ને એમની સહીઓ છેક અનાદિકાળ સુધી ચાલે છે. ગુરુ સહી કરે ને અનાદિકાળ સુધી ચાલે. તમારું જીવન સફળ. તમારો ગુરુ એમ કે તને ગુરુ શરણ મળ્યું એટલે લોટાની મેઘ છે, એને કોઈ ફેરવી ના શકે. પણ ક્યારે? ત્યારે હું ને તમે
ગુરુના વચન ઉપર ભરોસો રાખીએ. પણ આપણને કદાચ એવી આદત પડી છે કે ગુરુના વચન કરતા આ દુનિયા પર આપણનો ભરોસો વધારે છે. સાહેબ કોક આપણને એમ કે તારા ગુરુ કોણ? કે ફલાણા બાપા. અરે એ બાપા, પણ એ બાપાનો ઇતિહાસ બહુ સારો નહીં. હા, એ તમારા ગુરુ કોણ? કે પેલા. પણ એમના વિશે તો મેં આવી વાતો સાંભળી છે. અને આપણે એવા મૂર્ખા કે લોકોની વાતોમાં આવીને ગુરુ બદલાઈ નાખી. જિંદગી જતી રહે, તમને ગુરુનો પરવાનો મળતા જિંદગી જતી રહે, અને મળેલો પરવાનો એક સેકન્ડમાં આપણે ગુમાવીએ છીએ. એટલે મારા આપણા સંતોએ કીધું કે હાય મારી સૈયર રે, એવા મનડા માને તો ભગતી ઓર જો. કે હા અમારી સૈયર, કે તમારા મન માને ને તો આ ભક્તિ નો ઓરજો. આપણે કોકને પરાણે લઈએ કે તમારો રાગ હારો જો ભજનમાં આવતા હોય તો આપણે નહીં બધા દબાણ કરતા કે તમે ગાવશો હારું, ભજનમાં આવતા હોય તો. પણ પેલો ભાવ વગરનો ભજનમાં આવે એ ઉગે ખરું? આ મહાપુરુષોએ કીધું કે મન માને ને તો ભક્તિ કરવી. તમને કોઈ પરાણે ભક્તિ અને ભજન કરવાનું કહેતું? અને ભક્તિ અને ભજનમાં મજા છે. જુઓ, નગર રાતે 12 વાગે તમને નાસ્તો કોણ આપે? આ ભજનમાં આવો, ભક્તિમાં આવો તો આવા નાસ્તા કરવા મળે, આ સંતોનો પ્રસાદ સાંભળવા મળે, આ ગરમ ગરમ નાસ્તો ખાવા મળે. આ ભક્તિમાં સુખ છે. એટલે હા એ મારી સૈયર, કે તમારા મનડા માને ને તો ભક્તિ ન ઓરજો. તમારું મન કે એના બાપાની વાતમાં કઈક તથ્ય છે, આ કરશન બાપા કરે છે ને એમાં કઈ જાણવા જેવું છે, આ કરશન બાપા બોલે છે એમાં કઈ મારે શીખવા જેવું છે, તો ભક્તિ ન પકડાવી. અને પકડવી એટલે કેવી રીતે પકડવી? ત્યારે તમને મને નક્કી થવું જોઈએ કે ભીષ્મ પિતા જેવા, કર્ણ જેવા મહાપુરુષો જતા રહ્યા, કે જમ જેના ઢોલીએ બાંધ્યા એના જેને જરા મરણ આવ નહીં, એવો દહ માથાનો અને 20 ભુજાનો આ રાવણ શક્યો નથી અહીં રહી. રાવણ જેવો રાવણ હતો ને, કે જરા જે બધા જમ હતા ને, જરા જમ જેને પોતાના ઢોલીએ બાંધ્યા હતા. જમણા તો એ ઢોલીએ બાંધતો હતો, અને જેને આવા ગમનની ફિકર નહીં એને ઢોલીએ બાંધે બોલો જાય છે નો, એવો દહ માથાનો ને 20 ભુજાડો આ રાવણ શક્યો ના રહી. કે હાટડીએ કેમ રહેવાશે મારા ભાઈ, કે મારા રામની રજાય. મને તમને ખબર છે કે એક દાડો દેહ મૂકીને જતું રહેવાનું છે, અને ગુરુ તમને એ ઘર બતાવો જે મરીને જોવાનું છે ને એ તમને જીવતા બતાવો.
ગુરુ કામ શું કરે? જે તમને મર્યા પછી દેખાવાનું છે ને એ જીવતા બતાવી દે એટલે તમને મરવાની બીક જ ના રહે. આપણે ઘર બદલવાનું હોય એટલે આપણે જઈને તપાસ નહીં કરી આવતા કે આપણે જે ઘર બદલવાનું છે કેવા એરિયામાં છે, આડોશ પાડોશમાં કોણ રહે છે. આપણે ઘેર આવીને શું કહીએ કે ચિંતા જેવું નહીં, બાજુમાં આપણા ગામના જ રહી છે. કોઈ ચિંતા જેવું નહીં, ઉપર તો મારા પિયર ના રહી છે, બહુ ચિંતા જેવું નહીં, આ બાજુ તો આપણા સેડા પાડોશી જ છે કે આપણા ગામના. સાહેબ નવું મકાન બદલીએ અને આમાં ગામના મળી જાય તોય આપણને એટલો આનંદ થાય છે. તો આ ગુરુ જે ઘર બતાવે ને એમાં આપણો ગુરુ બેઠો હોય, એમાં આપણા ગુરુ ભાઈઓ બેઠા હોય તો આપણને આનંદ ના થાય કે કશો વાંધો નહીં, મરીશું તો ગુરુ જોડે જ જવાનું છે. પણ આ ભરોસો જયારે તમને પાકો થાય એટલે મહાપુરુષોએ કીધું કે હા મારી સૈયર કે મનડા માનન તો ભક્તિનો ઓરજો અને ના દેજો મારા ગુરુને દોષ. અને જગતને અત્યારે આ આદત પડી છે, કઈ આડું છું ને એટલે હે બારોબાર જજો ગુરુ ઉપર. અને આમાં ઘણી વખત મને એવું આમ મગજે જાય, અમારું ઘરવાળો ફૂલ દારૂ પીતો હોય કે છોકરો ફૂલ દારૂ પીતો હોય, રોજ ઘેર આવતો હોય અને ઘેર જવો આમ બાયણું આમ ખબર પડે ને કે છોકરો ઘરવાળો ઘેર આવ્યો છે અને ફૂલ પીને આવ્યો છે એટલે ઘર આખું ફફડવા માંડે. સારું કે આઈને બબલ ના કરો તો સારું કે પેલો ઘરમાં પગ દે ને ત્યાં તો બધો સન્નાટો થઈ જાય અને પેલો આવતાની હાથે વાસણ પસાડે. બૈરું તો બૈરાને મારવા લે, છોકરા આડા ફરતો છોકરાઓને મારવા લે અને રો પકડને દેકારો કરી નાખે. પણ આ લોકોને ગમે છે કારણ કે એનાથી લોકો પીવાઈ નહીં રહી છે. એ આવો તારો કોઈ મગજમારી કરતું નથી, એ આવો લોકો પીવાઈ નહીં રહી. કોઈ બીજો બિચારો વારવા જાય ને એને કશું કહેતા નહીં, કે એને કશું કહેતા નહીં, વધારે બગડે છે કે એનાથી લોકો પીવાઈ નહીં રહી. અને બિચારો ભગત હોય ને અને ભજનમાં કોઈ જરો અમારા જેવા વધારે બોલતા હોય તો અડધો કલાક કદાચ મારે બોલવામાં મોડું થાય એટલે હું વધારે બોલું ને પેલા ઘેર જવામાં અડધો કલાક મોડું થાય ને ઘરમાં ફૂગ મૂકે ને એવો કકડાઈ નાખે એને ચમ મોડું કર્યું આટલું બધું કે ના હોય તો ભજનમાં રોજ ઉઠીને ભજનમાં બીજો કોઈ કોમ ધંધો શકે નહીં. ભગત કરવાળો કોઈને નહીં ગમતો અને રોજ અહીં પટ્ટા તોડી નાખે ને એવું બધા હા સમજવા જેવું છે ને. આવો બિચારો સીધો હોય ને એને કકડાઈ નાખે. રોજ ભજનમાં જવાનું ખબર નહીં પડતી, ઘર ધંધો શકે નહીં, આ છોકરાઓ શકે સૈયા શકે નહીં, રોજ રાત પડે નીકળી જાવ છો, રોજ અડધી રાતે ઘેર આવો છો. આ પેલો બિચારો સાંભળીએ લે કે ગુરુએ કીધું હોય કે ભાઈ શાંત રહેવાનું બાપા. પણ એવા ગુરુનો ચેલો કોઈને ગમતો પણ જતાની હાથે પટ્ટો લે ને અને આ બૈડા હરખા કરી નાખે ને એનાથી બધા બી વહી રહે. આ સમજવા જેવું છે કે જયારે સાથ આપવો ને તો આવા સારા કાર્યમાં. એટલે મહાપુરુષોએ કીધું કે નર નારીનું એક મતું એ સરગાપુરીમાં થાય સતું. નર અને નારી એ જોડે મળીને ભક્તિ કરે ને તેનો આ તમે જો બાપા છે બધા ઘર પરિવાર સાથે ભક્તિ કરે તો આખા ઘરનો ઉગારો થઈ જાય, તો આખા ઘરનો ઉગારો થાય. એ તો મને તમને ખબર છે કે દહેગામની અંદર નરસિંહ દહેગામો હતો, હજુ એનું ઘર છે, હજુ એ ગણપતિ દાદાની મૂર્તિ છે. કોઈ દહેગામ જાઓ ને તો તમે જોજો નરસિંહ દહેગામાનું ઘર છે, ત્યાં ગણપતિ દાદાની મૂર્તિ છે અને નરસિંહ દહેગામાના ગુરુએ વચન આપ્યું હતું, અંદરે ભાદરે હતું બધું. અને બરાબર નરસિંહ દહેગામાનો વેપાર એટલો બધો મોટો હતો ને, એટલો બધો મોટો વેપાર, આમ ચારે બાજુ દીપતો ધંધો, ઘેર છોકરો રમે. અને નરસિંહ દહેગામો નીકળ્યો અને બરાબર એક ઉનાળાનો દિવસ હતો અને એક વાવ આવી. દહેગામની અંદર ઘર છે એનું હું જોજો કુકદડો જોવો. અને બરાબર એ નરસિંહ દહેગામમાં ઉતર્યો વાવમાં પાણી પીવા અને વાવના કાંઠે આવીને ઉભો રહ્યો ને એક જણો લાકડી લઈને બેઠેલો કે ઉભારો ક્યાં જાવ છો કે મારે પાણી પીવું છે. કે પાણી પીવું હોય તો આટલા રૂપિયા પેલા કર ચૂકવવો પડશે. એટલે કે પીવાના પાણી આપણે તો અત્યારે આદત પડી આપણને તો રૂપિયાનું પાણી પીવાની, પણ પહેલા આવું નતું. પહેલા તો લોકો પરબો બંધાવતા તો મફત પાણી હતું. પેલા પાણીના રૂપિયા લેતા લોકોને શરમ આવતી હતી, પણ હવે તો આ બધી લાજ શરમ લોકો નેવે મૂકી દીધી છે. આવા સંતો રહ્યા છે જે ખવડાવે છે, પીવડાવે છે, આ બધું કરે છે એટલે પૈસા વગર કશું મળતું. નરસિંહ દહેગામ એટલે પીવાના પાણીના પૈસા હોય
કે હા પૈસા આપવા પડશે તો જ પીવા પાણી મળશે. કે પણ તું શું કરવા બેઠો છો? કોઈ બેઠું નથી ને આ પૈસા ઉઘરાવા. કે આ વાવ મારા દાદાએ બંધાઈ શકે. આ વાવ કોણે બંધાઈ છે? મારા દાદાએ બંધાઈ. અને મારા દાદા એટલા બધા રૂપિયા વાપરી નાખ્યા છે ને તો મારા માટે કશું રાખ્યું નહીં. એટલે હવે આમાંથી પૈસા ઉભા કરવાના છે. એટલે તમારે કર ચૂકવવો પડશે. અને સાહેબ નરસિંહ દેગામાના હૃદયમાં ઘા વાગી ગયો. કારણ કે એ બહુ દાન પુણ્ય કરતો હતો. એટલે હૃદયમાં ઘા વાગ્યો કે કાલ હું કદાચ જતો રહું, આટલું બધું સારું કામ કર્યું છે અને કાલ જતો રહું અને મારા છોકરા આવા પાક્યા તો કે મારા છોકરા આવા પાક્યા તો મારું તો નામ કાઢી નાખશે કે આ લોકો. અને સાહેબ નરસિંહ દેગામો ઘેર આવ્યો છે અને આખી ગદગંગા તેડાઈ, સંતો તેડાયા, આખી ગદગંગાને તેડાઈ છે અને ભજન ઉત્સવ ચાલુ કર્યો એને. 4 દિવસ 5 દિવસ નાથ કહેવા આજ ઘેર જઈએ કે ના બાપા આજનો દાડો રોકાઈ જાવ કે અરે આખી રાત ભજન સત્સંગનો ઠોર ચાલે, મહાપુરુષોની વાણી થાય, આખી ગદગંગા જમે, નાદ ગંગા જમે. ફરીથી બીજો દાડો થાય એટલે ગદગંગા રજા માગે તો નરસિંહ દેગામાં હવે ના ખવાય. હવે તો હદ થઈ ગઈ બાપા કે ના બાપા તમને રાજી કર્યા વગર. અને હાથમાં દાડે ગદગંગા નાથ ગંગા ભેગી થઈ કે નરસિંહ દેગામાં માગી લે. આજ માગ, આજ નાથ ને ગદગંગા તને આપવા જ બેઠી છે કે આ સુધી આવો જગન કોઈએ કર્યો નથી અને કોઈ કરવાનું નથી. નરસિંહ દેગામાએ હાથ જોડ્યા કે ખરેખર આપવું છે કે મને જોજો કેવો બોલેલું ફરી ના જતા. હા કે તને આપવું છે આજ કે માગી લે. નરસિંહ દેગામાએ માગ્યું કે જો તમારે મને આપવું હોય ને તો આપો, તમારું નખો જ જાય. શું માગ્યું? કે તમારે મને આપવું હોય તો ખાલી એટલું જ આપો કે મારું નખો જ જાય. નાદ પાછી પડી ગઈ કે આવું આટલું છે એના માટે આવો આશીર્વાદ નીકળવો જોઈએ. નરસિંહ દેગામાં અમારાથી આવું ના કહેવાય. ના કે તમે વચને બંધાયા, હવે તમારાથી પાછા પડાય, હવે તમારે આપવું જ પડે. નાથ ગંગા કે આવો આશીર્વાદ તો અમારાથી ના અપાય, પણ અમે એક વચલો રસ્તો કાઢીએ કે તું છે એમ બોલ્યો એમ તને પડે. અમે કશું હા કે ના કહીએ, આ તું બોલ્યો ને એ તને ફળે. સાહેબ નાથ ગંગાએ આટલું કીધું ને એના દેગામાની પત્નીને 5 મહિનાનો ગર્ભ હતો, રાગ દઈને ગર્ભ પડી અને એનો 8 વર્ષનો દીકરો હતો એને એના સગા કાકાએ મારીને કુવામાં ફેંકી દીધો. અને નરસિંહ દેગામો નિર્વંશ ગયો. શેના માટે થઈ કે કાલ ઉઠી કોક પોતાના ધર્મ ઉપર, પોતાના ગુરુ ઉપર આંગળી ના કરી જાય. છોકરા એવા એટલે ગુરુના આ ચિંતા હોય કે શિષ્ય જયારે ગુરુ શિષ્ય બનાવો ને, અને અમે વચ્ચે તમારે વાત થઈ, ગુરુ ચેલાઓ ના બનાવો. ગુરુનું કામ ચેલાઓ બનાવવાનું, ગુરુનું કામ શિષ્ય બનાવવાનું. અને શિષ્ય કેવો બનાવે? પોતાના કરતા સવાયો બનાવે. એટલે જયારે વખત આવે ને એટલે ગુરુનો ભરોસો હોવો જોઈએ કે મારો કરેલો શિષ્ય ક્યાંય પાછો પડવાનો અને ક્યાંય મારું નામ બોલવાનું નથી. ખીમ સાહેબ ને ખબર હતી કે મેં જેને બોધ આપ્યો છે ને એ ત્રિકમ પાછો નહીં પડે. નામ ત્રિકમ સાહેબ ઉપર નજર કરી અને ત્રિકમ સાહેબ ને કહ્યું, ત્રિકમ હા બાપુ આજ ભજનની કસોટી કે બાપા હું તો હું કસોટી આપું, પણ તમારા નામમાં મને ભરોસો. બાપાએ વાત કરી ને કે જેના નામનો ભરોસો, જેના ભજનનો ભરોસો કે બાપુ તમારું નામ ભજન છે મારી પાસે કે પહોંચો તારે પછી કે હવે કોઈની રાહ જોવાય. અને સાહેબ આમ ખભા પર આમ ખેસ હતો ને એ આમ કાઢ્યો છે અને દરિયા ઉપર પાથર્યો છે અને પાથરીને ત્રિકમ સાહેબ ઉપર બેઠા. આમ નાવડું નીકળ્યું ને એને ક્રોસ કરીને ત્રિકમ સાહેબ નો અંચળો નીકળ્યો છે. આ ગુરુની કૃપા અને આ ગુરુના વચન ઉપરનો ભરોસો. આમ જઈને ઉભા રહ્યા સામે કાંઠે, નાવડું પછી આવ્યું, સંતો ઉતર્યા ને ત્રિકમ સાહેબે પગે લાગ્યા. ચારે બાજુ ત્રિકમ સાહેબ નો જય જયકાર થઈ ગયો. ત્યારે ત્રિકમ સાહેબે કીધું કે બાપા મેં તો કશું કર્યું, મારા ગુરુ મારા ઘેર આવતા હોય, મારા ગુરુ પધારતા હોય તો મારે સ્વાગત કરવા તો ઉભું રહેવું પડે કે નકર અમને તો એવાય મળે કે બાપા તમે પહોંચો અને જઈને ઉભા રહેજો, અમે આવીએ પાછળથી. બાપા તમે પહોંચો અને જઈને ઉભા રહેજો, અમે પાછળથી આવીએ છીએ કે.
સાહેબ આ વિવેક કોને કહેવાય? ત્રિકમ સાહેબે બે હાથ જોડ્યા કે બાપા, અને છેલ્લે એને કીધું કે જય જયકાર મારા નામનો નહીં. આ સમજવા જેવું છે કે જય જયકાર મારા નામનો, જય જયકાર તો મારા ગુરુના નામનો. અને આપણને એમ છે કે કોઈ મને હારી ના પહેરાવે. જ્યાં કરશન બાપા તો જ્યાં કોઈ મને હારી ના પહેરાવે. તમારા ગુરુ હાજર હોય, તમારો ગુરુ ગાદી પર બેઠો હોય તો આપણી છાતી ગજગજ ખુલવી જોઈએ કે આપણા ગુરુનો કેટલો મહિમા ગવાય છે. અને જૈન મેં કીધું ને, સૌથી મોટું ગુરુની ખોતડી કરવાનું. ગુરુ આમ બેઠા હોય ને, આમ ગુરુ આપણા ગુરુ આમ સ્ટેજ માથે બેઠા હોય, એમના ફુલહાર થતા હોય, એમના ગુણ ગવાતા હોય ને, ત્યારે આપણી સાથે આમ ફાટ ફાટ થતી હોય કે આ મારા ગુરુના ગુણનો કેટલો મહિમા. તો બાર અહીં પેલા ને કે આપડા બાપુ છે ને, પણ બાપુ ના બહુ બુદ્ધિ નહીં કે હું થયું લે કે બાપુ ના બુદ્ધિ નહીં. હું અમે જ બેઠો હતો પણ મને બોલાયો જ નહીં જોડે. હું અમે જ બેઠો હતો પણ મને જોડે બોલાયો. એટલે આ ધંધો નહીં કરવો, આવતા સંતોના લેજો વારણા, ના દેજો મારા ગુરુનો દોષ કે તમારા મનડા માને ને તો ભક્તિ નો ઓરજો. અને આ ખબર કોને પડે? ઘરમાં બેઠા બેઠા જેને મારું તારું કર્યું હોય ને એને આ વસ્તુની ખબર પડતી. જેને ઘરમાં બેઠા બેઠા મારું તારું કર્યું હોય, ઘરમાં બેઠા બેઠા ખાલી ઊંચા રાગડા તાણે ભજનો જ ગાયા હોય, કોઈ ભજન સમજવાનો પ્રયત્ન કર્યો ના હોય, એવા લોકોને આની ખબર પડતી. મહાપુરુષો કે આ કુમાને ખાબો ચિયાની અમારા દાદા એ સેવક કર્યા હતા 12 ગામ વડોદરાની પેલી બાજુ. અને પછી એ લોકોનો ભાવ થયો કે ભાઈ આપણા ગુરુના છોકરાઓને બોલાઈ ગયા. એટલે મને આમંત્રણ આવ્યું કે પરમ પૂજ્ય બાપુને માલુમ થાય કે તમારા દાદાના અમે સેવકો છીએ, તે અમારા ગુરુની પધરામણી કરાવવા નહીં શક્યો. સારું, એટલે અમે લખ્યો હશે મારા દાદા એ સેવકો કર્યા હોય એટલે અમારા ફરજમાં આવે ને આવેલે જવાનું. એટલે મારા કાકાઓને મેં કીધું, કાકા કે ભાઈ અમારે તો બધા ટાઈમ નહીં, તમે જી આવજો. સારું, અમે ગયા. પછી અમે જઈને ઉભા રહ્યા. એટલે હું તો ગાડી લઈને ગયો હતો, એટલે જઈને હું તો ઉભો રહ્યો. એટલે આપણે તો આ બધા સામાન્ય જોવા, એટલે અમને તો કેવું હોય ખબર છે ને કે હમણાં બધા 50 માણસો આવશે, અમને ફુલહાર કરશે. આપડે તો આવા સામાન્ય જોયેલા હોય ને. સામે તો કોને કહેવાય કે ભાઈ તમે અમે તો અહીંયા આવીએ એટલે એમ જોઈએ નહીં કે ભાઈ આ બધું આખું ખોડીદાસ મંડળ આવે, અમને સાફા પહેરાવે, ઉલ્હાર કરે, આમ વાસ્તે ગાજતે લઈ જાય. આપડે તો એવું જ ને. એટલે આપડે તો બધા 2 જણ એવા જ ગયો હતો કે બહુ મોટું સન્માન થવાનું યાર. અમે તો જઈને ઉભા રહ્યા, અજાણ્યું ગામ, અમે તો ઉભા રહ્યા. જઈને અમે તો ગામમાં જઈને ગાડી ઉભી રાખી. અમે 3-4 જણા ઉતર્યા. મારો 2 વાગ્યાનું કીધું ને હું તો 3 વાગે પહોંચેલો. મને એવું થોડું મોડું થઈ ગયું, પણ આ તો કઈ રહેણાંક હતો જ નહીં. એટલે કશું અમને દેખાય જ ને, સારું કરવાનું શું. એ 2 વાગે અમે ફોન કર્યો, 3 વાગે પહોંચ્યું. કીધું ભાઈ અમે આવી ગયા છીએ. હા બાપુ પહોંચો, તમે દેખાતો જ છો નહીં. એટલે ભાઈ તમારે કઈ કરવું તો અમે અહીં બહાર ઉભા છીએ. બહાર ઉપર ઉભા રહ્યા, આઈને બેસી જાવ ઘેર.
તમે કે હજુ તો અમે નોકરી ધંધે છીએ, અમે આવીએ શાંતિથી કે તમે ઘેર પહોંચો કે અમે ગયા ઘેર બેઠા. હવે અમને તો એવું આટલા વર્ષે ગુરુને તેડાવે છે એટલે મોટો મંડપ કર્યો હશે કે આ કતે કશું જોવા ના મળે અમને તો. દોરું આ રાત ભૂલી આપણે ખોટી તારીખમાં આવી ગયા છીએ કે આ લોકો ભૂલી ગયા. હું તો જઈને બેઠો એટલે અમને તો આવી ઘેર કોણ હોય, બૈરા છોકરા હોય, છોકરા ઉભા વાણા જેવા આટા મારે, પણ કોને ખબર ના પડે કે બાપુ આ તો પગે લાગી. હમણાંનો જ પ્રસંગ છે. પછી કઈક કાચું કપાઈ જાવ હતો, કઈ ખબર ના પડે. 3 વાગ્યાના પહોંચેલા બાપા 6 વાગ્યા તારા નોકરી ધંધેથી બધા પાછા આયા. ઓકે એ ભાઈ મારું શરીર ને એકદમ મારા ફાધર જેવું છે એટલે ભાઈ મને આમ દેખાવ પરથી ઓળખ્યો. આ તમે તો કે મારા બાપુના દીકરા લાગો છો. તો બાપા એ જ છું. હા કે બેહો. પછી કે બાપુ કે રાતે હમણાં ઘેર ભજન રાખ્યું છે કે બધું સારું. રાતે ભજનની વ્યવસ્થા કરેલી, માઇક મંગાવ્યું હતું. રાત પડી 9 વાગે એટલે બધા હમણાં કે બાપુ પેલા તમારું ખાવાનું પેલા હમણાં ઘેર કર્યું છે તો સારું બધું. મને પેલા મેં વ્યવસ્થા કરી તો આટલા હું હોટલ હોત જોઈ લેજે ખાવા જવું પડશે. આપણે મેળાવે એવું નહીં પણ ખાવાનું કર્યું ખાધું. અને ત્યાં આ વાણી મેં કરી અને પછી એમને સમજાયું. મેં એમને કહ્યું કે તમારો વાંક નથી કે કુવાને ખાબોચિયાની દેડકી એ શું જાણે સમદરિયાની લે. કોઈ દાડો સંતોને ઘેર તેડાયા હોય, કોઈ દાડો સંતોના સામૈયા કર્યા હોય, તમને 3 પેઢીએ ગુરુ યાદ આવ્યો એના બીજું બધું ચોહી યાદ આવ્યું. જયારે 3 પેઢીએ ગુરુ યાદ આવ્યો મારા દાદા ને, એના પછી મારા ફાધરે ગયા ને પછી હું મારી ઉંમર 41 હતી. 3 પેઢીએ જેને ગુરુ યાદ આવે એટલે આ ભક્તિ કોણ કરી શકે? જેના કુળમાં જેના સંસ્કારમાં ગુરુ ભક્તિ હોય. કુવાને ખાબોચિયાની દેડકી એટલે કોઈ દાડો સંસારમાંથી ને માયામાંથી બહાર જ ને આવ્યો હોય. એને ખબર શું પડે કે સંતોનો વિવેક કેવી રીતે જાળવવો. ગુરુનો વિવેક કોને કહેવાય? ગુરુના સામૈયા કેવી રીતે થાય? ગુરુની આગતા સ્વાગતા કેવી રીતે થાય? ગુરુ તમારા રૂપિયા પૈસાનો ભૂખ્યો નથી, ગુરુ તમારા ભાવનો ભૂખ્યો છે. કશું ના કરો પણ દોડતા ગુરુની સામે આવો ને તોય ગુરુનો આનંદ મને જોઈને આવે કેટલો આનંદ જેવું છે. પણ ક્યારે જયારે કોકનું જોયું હોય, એમના છોકરાને મારી ઓળખાય પાલે કે આપડા ગુરુ કહેવાય. એમના છોકરાને એટલે ઓળખાડે કે તું બાપાને પગે લાગ્યો એટલે કે ના લાગ કે કેમ કે આપડા ગુરુ કહેવાય. પણ પેલા ગુરુ કોને કહેવાય એ તો સમજ પાડવી પડે કે ના પાડવી પડે. એટલે કુવાને ખાબોચિયાની દેડકી એ શું જાણે સમદરિયાની લે. કે મારી સૈયર કે મનડા માનન તો ભક્તિનો ઓરજો. આગળ સંતો કે એવી કુવાની છાયા રે કુવામાં હમણાં બધા સામૈયા કરીને ઘેર તેડાવે. ગુરુ મહારાજ ને તેડાઈને બધા આટલો બધો ખર્ચો કર્યો હોય, સંતો આવીને બેસે. પછી પેલા કુટુંબ વાળા આવે, કુટુંબ વાળા
બધા ભક્તોનો સેવકો આવ્યા હોય તો બધા પગે લાગવા આવે, પણ કુટુંબ વાળા કોઈ પગે લાગવા ના આવે. કુટુંબ વાળા તો બીજાને શું કેતા હોય, ખબર હું મોડું છે આ બધું, આ ક્યાં છે વરકું નથી એટલે પેલો કુટુંબ વાળાનો કોઈ આવતો હોય ને પછી આ ભરત બાપા છે વિરોચનનગરમાં એમનો મોટો આશ્રમ છે અને બાપાના સેવક છે, એમ જયનાથના છે. અહીંયાથી શરૂ થાય જયનાથના શ્રી આ કરશન બાપા છે કે શાહીબાગ ની અંદર રામપુરા ગામની અંદર આખું કોડીદાસ મંડળ ચલાવે છે અને બહુ 32-35 વર્ષથી બાપાનો ભંડારો કરે, આ બધું કરે. બરાબર બરાબર, પણ દેખાવામાં તો કે આ લોકો બધા બરાબર લાગતા નહીં કે આ કુટુંબ વાળા આ ધંધો કરતા. કારણ કે એમણે પોતાના ઘર કુટુંબ સિવાય આવા સંતોનો કોઈ દાડો જોયા ના હોય, આ સંતોનો કોઈ દાડો ઓળખ્યા ના હોય. આવા સંતોનો જે મરમ કહેવાય ને એ કોઈ દાડો પીછાનો ના હોય. અને ઘણા તો એવા આવે કે અમારી કસોટીઓ કરવા બે બાપુ કયો સંપ્રદાય, એટલે કે બાપા રવિ પાણદાસી એમ તો ખીમ સાહેબ ને ઓળખો. કીધું હવે અમે તો ઓળખવાનું શું હોય, તો અમે કહીએ કે બાપા ઓળખીએ એમ. હું વચ્ચે ગયો તો કે પણ રવિ સાહેબ ની વાણીમાં મને કે થોડો ફેર લાગ્યો, કેવું પડે. આ મને તો પહેલો મળ્યો કે જે રવિ સાહેબ ની વાણીમાં ફેર કાઢે. આ ફેર તારામાં છે, વાણીમાં નહીં. અમારી કસોટીઓ કરવા બે એ ટૂંકમાં સંતાનોના આમાં લાવવા, આપણા છોકરાઓને ખબર પાડવી કે આપણા ગુરુ કોણ છે, ગુરુનો વિવેક કેવી રીતે જળવાય, ગુરુને કેવી રીતે આદર અપાય, ગુરુને કેવી રીતે પગે લગાય. તો છોકરાઓને આઘા રાખ્યા ને તો ક્યાં મૂળમાંથી. જો તમારા દીકરાઓને ગમે તેનું ભણશે, ગમે તેટલું ગણશે, ગમે તેટલા આગળ વધશે, પણ તમારા ગુરુની ખબર નહીં હોય ને તેનો સંસ્કાર આપનાર કોઈ નહીં બચે. અને ગુરુ એટલે શું છે, આપણે બધા લઘુ છીએ. લઘુ એટલે નાનું, આપણી પાત્રતા બહુ નાની છે. એની ઉપર કોઈ ગુરુ હોય. અંકુશ, ગમે તેટલો મોટો હાથી હોય ને હાથી, તો હાથીની ઉપર મહાવત બેસે અને મહાવતના હાથમાં અંકુશ હોય. અંકુશ એટલે કોને કહેવાય, અણિયાણી એક આટલા ખીલા જેવું હોય એના હાથમાં હોય. અને સહેજ હાથી આડો અવળો થાય ને એટલે સહેજ પહેરાડે, એનાથી આખો હાથી કંટ્રોલમાં રહે. એમ મારા તમારા શરીરમાં આ મન છે ને એ હાથી જેવું છે. આપણું મન કોના જેવડું છે, હાથી જેવડું છે. અને એવું બહુ તાકાત વાળું છે, કોઈના કીધામાં રહે એવું. અને એ હાથીને તમારે કાબુમાં રાખવો છે તો એની ઉપર ગુરુ નામનો મહાવત બેહાડવો પડશે. અને ગુરુના હાથમાં શબ્દ નામનો અંકુશ હશે, એ એનાથી તમને કંટ્રોલમાં કરશે, એ તમને કંટ્રોલમાં રાખશે. નકર તમારો છોકરો જો ગુરુના કીધામાં નહીં હોય તો સ્વચ્છંદી થઈ જશે. સ્વચ્છંદી નો અર્થ શું થાય કે એનું પતન નિશ્ચિત હોય. નકર તમે જુઓ હમણાં ઘણા દાખલા આવે છે તો ફલાણા ડોક્ટરે આત્મહત્યા કરી, અમારે તો સિવિલ પાછળ જ છે અને એની હોસ્ટેલ બાજુમાં છે, વર્ષે એક વાર બે દાડા તો મરી જતા હોય છે આત્મહત્યા કરી. કારણ કે ભણવા ગણવાથી સંસ્કાર નથી. આ માટે કોઈ સાચા ગુરુની જરૂર પડે જે માર્ગદર્શન આપે, તમારા મનના આવેગોને શાંત કરી શકે. ગુરુની જરૂર શેના માટે છે કે તમારા મનના આવેગોને શાંત કરવા માટે, તમારા મનના આવેગોને ઠારવા માટે, તમારા મનના આવેગોને નિયંત્રિત કરવા માટે. આપણને ક્રોધ આવે ને એટલે ક્રોધને શાંત કેવી રીતે કરવો એ તમારો ગુરુ બતાવે. તમને લોભ જાગે ને તો લોભ કેવી રીતે બેહાડ દેવો એ તમારો ગુરુ બતાવે. ઘરમાં કલેશ થાય તો કલેશને ટાળવા માટે શું કરવું એ તમારો ગુરુ બતાવે. સાહેબ તમને નકારાત્મક વિચારો આવે તો એને સકારાત્મક કેવી રીતે કરાય એ તમારો ગુરુ બતાવે. આની દવા બજારમાં નહીં મળતી, આની દવા બજારમાં મળતી એ ફક્ત તમને ગુરુ આપે. એના માટે શું કરવું પડે તો સારા માણસોની સંગમાં રહેવું પડે. સંતો છેલ્લે કે એવા દુરીજન આધારે હો એવા દુરીજન આધારે હો
છેલ્લે એમણે કીધું કે દુરીજન આડા હોજો ડુંગરા. કદાચ પાડોશી એવો ખરાબ હોય ને તો વચ્ચે એની તમારી વચ્ચે એક ડુંગરા જેટલું અંદર રાખવાનું. એના રંગમાં આપણે રંગાવાનું, એના આપણે રંગમાં રંગવાનો પ્રયત્ન કરવો, બાકી એના રંગમાં આપણે રંગાવાય. એટલે સંતોએ ગુરુ મહારાજ પાસે આ માગ્યું કે દુરીજનના આડા હજો ડુંગરા અને કોક ગુરુના ગુણનો ગુણ ગાનાર એ વસજો મોભા મોભ. આ ગયડાઓ બેઠે એનો મોભની ખબર હોય. પેલા ગામડામાં ઘર કેવા હતા આપણે ચાલીમ છે કે એકનો મોભ બીજાને અડતો હોય, બે ઘરના મોભ એકબીજાને અડતા હોય. કે આવા ગુણીજન વસજો મોભા મોભ. સંગતો આવા સાધુઓ નહીં કરવી. બેહવું, ધારો કે તમે અત્યારે સત્સંગમાં ના બેઠો ત્યારે શું કરતા હોય? ઊંઘી જ ગયા હોય. બીજું કઈ કરીએ આપણે? કે ઊંઘી જ ગયા હોય કે પંચાયત કરતા હોય, આપણે બીજું કઈ કરતા ના હોય. લગભગ બધા 12 વાગ્યા એટલે ઊંઘી જ ગયા હોય. હવે ઊંઘમાં તમે ગુરુના ગુણ ના ગાય, પણ સત્સંગમાં બેઠા હોય ને તો કહીએ તોય આપણે ઊંઘને પ્રાધાન્ય આપીએ. કારણ કે ઊંઘમાં તમે ના કરવાનું કરતા હોય, કોકના ઘેર ચોરી કરતા હોય, કોકની નિંદા કરતા હોય, કોકનું ઊંધું મારતા હોય, પણ અહીંયા તો ભજનમાં બેઠા તો કઈ સારું જ કરતા હોય. એટલે આવા ગુણીજનના દુરીજનના આડા હજો ડુંગરા અને ગુણીજન વસજો મોભા મોભ. સારા માણસોની સાથે રહેવું. દર પાંચમે આ મંડળ આવું ભજન કરે છે તો સમય મળો તો એમાં હાજરી આપવી. ભલે આખો મહિનો ફેલ જાય પણ મહિનાનો વચલો દાડો સુધાર લઈએ ને તો આખા મહિનાનું ટોનિક મળી જાય. અમે એના માટે તો આવીએ છીએ. આ મહિના મેં વધ બોલીએ ને એટલે આખા મહિનાનું રિચાર્જ થઈ જાય. ગુરુના ગુણ થઈએ ને અહીંયા એટલે આખા મહિનાનું રિચાર્જ થઈ જાય. એટલે અમારે તો રિચાર્જ કરવાના ઠેકાણા ઘણા છે, પણ જેને ઘણા ના હોય ને એને એક તો પકડી નાખે. આવા સત્સંગમાં જવું. આ મંડળ આટલો બધો ખર્ચો કરે છે, શેના માટે કરે છે? એના માટે જ કે કોક એવો જીવ હોય એ ચીકી જાય, કોક એવો જીવ હોય એ ગુરુના ગુણ ગાતો થઈ જાય, કોક એવો જીવ હોય જેનો ઉગારો થઈ જાય. અને જીવના ઉગારા કરવા માટેની આ મહેનત છે. અને જીવના ઉગારા કરવા માટેનું લાયસન્સ સંતોને મળ્યું છે, બીજા કોઈને મળ્યું? કોઈ બીજો તમારો ઉગારો ના કરી શકે. તમને તારે ને તો તમારો ગુરુ ને સંત જ તારી શકે, તમને બીજા કોઈ તારે નહીં. એટલે મહાપુરુષોએ કીધું કે આવા માણસોની, આવા સંતોની, આવા મંડળની સંગતમાં રહેવું. કારણ કે આ સાચા લોકો છે જે વગર કોઈ સ્વાર્થ વિના બધાની સેવા કરે છે, આવા સત્સંગ ભજનનું આયોજન કરે છે. અને જે કારણ કે આમાં જુઓ, આ સત્સંગ રાખવાથી એમના કોઈ ઘરના કામ થઈ જવાના છે કે કોઈ અહીં એમને કઈ બીજું શાબાશી આપી જવાનું, બહુ સારો પ્રસંગ કાઢ્યો? ના. ફક્ત ને ફક્ત ગુરુના ગુણ ગાવા, ફક્ત ને ફક્ત મારા તમારા જેવા જીવોનો ઉગારો કરવા માટે આ બધા આયોજનો થાય છે. તો સમય મળે તો આવા આયોજનમાં સમય આપવો, નુગરાઓથી આગા રહેવું. છેલ્લે મહાપુરુષોએ વાત પૂરી કરી. અને આવા મહાપુરુષોની સોબત કરવી જેણે પોતાની આખી જિંદગી ભક્તિ કરવામાં કાઢી નાખી. તમને બધા જોવા મળશે પણ આવા મહાપુરુષો બહુ ઓછા જોવા મળે છે. અને હું હજુ કહું છું કે આવા પુરુષો બધા સત્સંગી પ્રેમીઓ બહુ ઓછા જોવા મળશે જેણે નાનપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી પોતાની આખી જિંદગી ગુરુની સેવામાં કાઢી નાખી, જેણે ગુરુના ગુણ ગાવામાં જીવન આખું વ્યતીત કર્યું હોય. તમે કશું ના કરો, ભલે અમારો એક શબ્દ ના સાંભળો, ભલે સત્સંગમાં તમને ખબર પડે કે ના પડે, પણ આવા પુરુષોના દર્શન કરો ને તો એ જીવનું કલ્યાણ થઈ જાય. જે મૂડીવાળા છે ને એમનું દર્શન કરો ને તો આ બધી પાવન મૂર્તિઓ છે. આપણે બધી જળ મૂર્તિઓના દર્શન કરવાની જરૂર? આ જીવતી જાગતી બધી મૂર્તિઓ છે, એના દર્શન કરવા મહાપુરુષો વાત કરે. એવા ગુરુના પરતાપે ડુંગર પૂરી બોલિયા, એવા માણપુરી ચરણોમાં ડુંગર પૂરી બોલિયા. અરે જોને મારા સંતો છે રે, જાય હમરા પુરમાં બાત મારી એવા મનના મને તો ભગતી
એવા આવતા સંતોના રહેજો પારણા એવા આવતા સંતોના રહેજો પારણા બોલો સદગુરુ